નમસ્કાર સર, હું એક ટીચર હતો. 91માં મેં 21,500 ફીટ માઉન્ટેન્સ ક્લાઇમ્બ કરો કુલુ પામોરી બડા શિગરી એશિયાનો સેકન્ડ લોંગેસ્ટ ગ્લેશિયર ક્રોસ કરીને. તો એ ગુજરાતમાંથી એટલી ઊંચાઈ ઉપર જનાર ત્યારે એ ટાઈમમાં કોઈ નહોતું. તો મને જીએસએફસીએ જોબ આપી હતી બરોડા ફર્ટિલાઇઝર નગરમાં. તો 91માં હું ફર્ટિલાઇઝર નગરમાં હતો, જોબ કરતો હતો જીએસએફસીમાં. બહુ ઊંચો પગાર હતો. એના પછી હું સીઈમાં હતો, સેન્ટર એજ્યુકેશન એન્વાયરમેન્ટ, જે બેટ દ્વારકાની આજુબાજુના જે ટાપુઓ છે બધા સૌરાષ્ટ્રના, જે દરિયા કિનારો, એમાં 42 આઇલેન્ડ્સને નેશનલ મરીન પાર્ક તરીકે ઘોષિત જે કર્યો એ ટાપુ ઉપર મેં કામ કર્યું જે સીઈમાંથી, સેન્ટર એજ્યુકેશન એન્વાયરમેન્ટ, જે કાર્તિકેય સારાભાઈનો પ્રોજેક્ટ છે સીઈમાં. તો એમના પછી હું મનાલી કેમ્પિંગ અમારું ચાલતું હતું. મારા સર હતા લવકુમાર ખાચર, જે પર્યાવરણવિદ હતા આખા ભારતના. અને નંદાદેવી નેશનલ પાર્કે એમને બનાવ્યો હતો, મરીન નેશનલ પાર્કે એમને બનાવ્યો હતો, ગીર ફોરેસ્ટ સેન્ચુરી એમના યોગદાન હતું, WWF ગુજરાતમાં એ લઈ આવ્યા હતા. તો એ ટોપર હતા ઇન્ડિયાના ઇંગ્લિશમાં, ને ફર્સ્ટ જે પહેલાં આરકેસીમાં હાઉસ માસ્ટર હતા. તો એમની સાથે મેં ટ્રેનિંગમાં, એમની અંદરમાં ટ્રેનિંગમાં હું મનાલીમાં હતો. ત્યાં SNK સ્કૂલ હતી, SN કણસાગરા કરીને સ્કૂલ છે રાજકોટમાં. SNK સ્કૂલનું ગ્રુપ્સ આવ્યું હતું 91માં 92માં. તો એ ગ્રુપ્સને મેં ગાઈડ તરીકે એમાં કામ કર્યું હતું એ ગ્રુપ સાથે. તો એ લોકોનો મારી સાથેનો રિલેશન એકદમ સારો થઈ ગયો. તો એમાં અશ્વિન પટેલ હતા, જે રાજકોટમાં પ્રિન્સિપલ હતા SNK સ્કૂલમાં. ત્યારે SNKની થોડી ઓછી સંખ્યા હતી, એટલી બધી સંખ્યા નહોતી. તો એમને મને ત્યાં ઓફર કરી કે તું રાજકોટ આવ તો અમારી સ્કૂલમાં તને અમે સ્પોર્ટ્સ ટીચર તરીકે કામ આપીએ. તો હું રાજકોટ ગયો સર, ને એ સ્કૂલમાં મેં 1447 રૂપિયામાં મને પારો પગાર એ લોકોએ સેટ કર્યો. પણ સર, પગાર ઇમ્પોર્ટન્સ નહોતો, કારણ કે બરોડા જીએસએફસીમાં ઓલરેડી મારો 12,000 રૂપિયાની જેવો પગાર પડતો હતો. એ 12,000 છોડીને મારી માં છે એ રાજકોટ હતી, એટલે એના માની સાથે રહેવા માટે મેં 1447 રૂપિયાનો પગાર નક્કી કર્યો, એમની સાથે સેટ કર્યો. ને એમાં મને કાંઈ પ્રોબ્લેમ્સ નહોતો, કારણ કે પૈસા માટે જ મારું કામ નહોતું. તો એ સ્કૂલ જોઈન્ટ કરવા પછી એમના જે પ્રિન્સિપાલ છે SN કણસાગરા સ્કૂલના, શાંતિલાલ નાથાલાલ કણસાગરા સ્કૂલના પ્રિન્સિપાલ છે કિરણ પટેલ. તો કિરણ પટેલે મને ઓફર બી કરી હતી કે ભાઈ તમે આરતી ફ્લેટ છે અમારા નવા જ બનેલા છે, ને એમાં મને ત્યાં એ જમાનામાં 50-60 લાખનો ફ્લેટ હતો. અત્યારે તો 1.5-2 કરોડનો ફ્લેટ છે. તો તમને આપી રહેવા માટે, તમારી પાસે જો ઘર ન હોય તો અમે તમને ફ્લેટ પ્રોવાઈડ કરી, તમને ફ્લેટ આપી, તમે અમારી સ્કૂલમાં જે કામ કરો છો તો એમની સામે અમે તમને આવી રીતે ફેસિલિટીઝ આપી. તો 1445 રૂપિયા કાંઈ ઇમ્પોર્ટન્સ નહોતા, પણ એની સામે ફેસિલિટીઝ મને ઘણી બધી સારી મળતી હતી. ને અમે મેલ ટીચર 5 મેલ ટીચર હતા, બાકી તો બધી ફિમેલ્સ ટીચર જ હતી એમાં, જે જેન્ટ્સને લેવામાં જ નહોતા આવતા. ને ત્યારે મારી ઉંમર 23-24 વર્ષની હશે સર. તો મેં સ્કૂલ જોઈન્ટ કરી. મને ખ્યાલ છે કે ટીચિંગ લાઇન છે, તમે ક્લાસરૂમમાં બેસો તો પરફ્યુમની સુગંધ, ને એ સ્કૂલ એવી છે કે એમાંથી કોઈ ટીચિંગ છોડી ન શકે. એ સ્કૂલનો પ્રભાવ એવો છે, ને એની સાથેનું એટેચમેન્ટ એવું છે. બાળકો તમને એટલો પ્રેમ આપે કે તમે SNK જેવી સ્કૂલ ક્યારેય બી છોડી ના શકો સર. છતાં બી મેં આજે એ સ્કૂલમાં હું પાર્ટ મેં છોડી દીધું. ને અત્યારે જ હું એમાં જે આપને કહેવા જે માગું છું એ કહેવા માગું છું કે ટીચરો ઉપર અત્યારે તમે જે કર્યું છે આ ખેલ, કે ભાઈ ટીચરોએ જે ટોયલેટ કરતા હોય ત્યાં જઈને એને રોકવાના, ને ઢોલ વગાડવાના, નગારા વગાડવાના, ને ટીચરોને જે કામગીરી આપો છો, જે ચૂંટણીથી લઈને તમામ કામગીરી છે, વસ્તી ગણતરી, પોલિયો, ને જે કંઈ બી કામ તમે આપ લ્યો છો એ ટીચરો પાસે લ્યો છો. ને આટલા બધા ફંક્શન્સ ને આટલા બધા ટાઈમ લ્યો છો ટીચરો પાસે. ટીચરો ભણાવશે ક્યારે? ને ટીચરો ભણાવશે નહીં તો છોકરાઓનું ડેવલપિંગ કેવી રીતે થશે? છોકરાઓનું સર્વાંગી વિકાસ તો આપ કરવા દેવા માંગતા નથી સર. તો ટીચરોનું કામ કરવા દેવામાં આવે સર આજે. ને અત્યારે સર આપ વિચારો કે જે ટીચરો છે એમને આપણા શિક્ષણ મંત્રીએ ઓર્ડર કર્યો કે ભાઈ આજે બપોરે મેં લંચ લઈ લીધું, હવે હું ફ્રી થઈ ગયો. ને સન્ડેના બપોરના લંચ લીધા પછી શિક્ષણ મંત્રીએ હુકમ કર્યો કે ભાઈ કાલથી 1 થી 5 ધોરણની સ્કૂલ સ્ટાર્ટ કરી દો આપ. તો સર, જે સ્કૂલો 18 મહિનાથી કોરોના કાળમાં બંધ હતી, કોરોનાના સમયમાં 18 મહિનાથી જે સ્કૂલો બંધ હતી, એને તમે સીધું કહી દીધું કે ભાઈ તમે ના સ્કૂલ સ્ટાર્ટ કરી દો, અને કાલથી 1 થી 5 ધોરણના. હવે ટીચરોમાં કદાચ ઓછી બુદ્ધિ હોય, શિક્ષણ મંત્રીમાં ઓછી હોય, સમાજમાં ઓછી હોય, પણ બાળકોના પેરેન્ટ્સમાં તો હતી સર બુદ્ધિ. તો એ લોકો
37% સ્ટુડન્ટે હાજરી આપી સર. એમાં ક્લાસરૂમ કેવા ગંદરા હોય, આટલા 18 મહિનાથી જે બંધ હોય જે બિલ્ડિંગ, એ બિલ્ડિંગ કેવું હોય, એને સાફ કરતાં કેટલો સમય લાગે, એના ટીચરોને કેટલી મહેનત કરવી પડે, એના જે પટાવાળા હોય, એના જે સફાઈના સ્ટાફ હોય, એમને કેટલી બધી મહેનત કરવી પડે. તો આ બધી વસ્તુને ધ્યાનમાં રાખ્યા વગર અત્યારે એમ ઓર્ડર કરી દીધો 1 થી 5 ધોરણ તમે કાલથી સ્ટાર્ટ કરી દો. સારી વસ્તુ છે. છોકરા 18 મહિનાથી ઘરમાં હતા, ગેઝેટ વાપરીને થાકી ગયા હતા, ઓનલાઈન ભણીને થાકી ગયા હતા, તમે એને ભણાવો છો, સારી વસ્તુ છે. પણ સર, યુઝ યોર બ્રેઇન, તમારો દિમાગ વાપરીને તમારે વિચારવું જોઈએ, ને ખાસ કરીને શિક્ષક સમાજ વિશે વિચારવું જોઈએ કે એ સમાજ શિક્ષિત સમાજ છે ને આજે ધારો કે બ્રેઇન સાથે દોસ્તી હોય, બ્રેઇન સાથે દુશ્મની ન હોય. આજે એ ધારે તો બધાના પત્તા ઊંધા કરી શકે ટીચરો, અને શિક્ષકમાં એટલી તાકાત છે. ખાલી 1-2 ઓફિસરો સિવાય મતની તમામ જે પ્રક્રિયા છે એ શિક્ષકો જ સંભાળે. તો આપ ધ્યાન દો જરા શિક્ષણ ઉપર. એજ્યુકેટેડ માણસોને તમે અલગ યુઝ ન કરો. તમે એમનો તમે જે કરવા માંગો છો એ એની પાસે ન કરાવો, એ કરવા માંગે છે એ કરાવો તમે. કે એનું કામ છે સર્વાંગી વિકાસ કરવાનું, બાળકોને સેન્ટરમાં રાખવાનું, બાળકોનું સમાજનું ઘડતર કરે છે. તો સમાજના ઘડતરમાં આપ રૂકાવટ ના નાખો ને એમને નોલેજ છે એમને શું કરવાનું છે તો ફ્રી હેન્ડ આપો થોડું. ને શિક્ષિત સમાજ છે, આગળ જતાં તમને એનું પરિણામ જોવા મળશે સર. નમસ્કાર, થેન્ક યુ વેરી મચ.